કે કોઈ ગુનેગારો ગુના કરવાનું વિચારે જ નહીં, અને જો ભૂલચૂકમાં કોઈ ગુનો થઈ જાય તો એ જેલ પહેલા એને કઈ છુટકારો ના મળે તેવી વ્યવસ્થાઓ કરવામાં આપ સૌ લોકોને સફળતા પ્રાપ્ત થાય તેવી આપ સૌ લોકોને શુભકામનાઓ. ગાંધીનગર જિલ્લા પોલીસને હું અભિનંદન આપવા માંગુ છું. જે પ્રકારે આપે ગુનેગારો ઉપર પગલાઓ ભર્યા, ગુજસીટોના ગુનાઓ દાખલ કર્યા, અનેક ટોલકીઓને પકડીને એ ક્ષેત્રમાં નાના મોટા ટપોરીઓમાંથી મુક્ત કરાવવામાં તમને સફળતા પ્રાપ્ત થઈ, તે બદલ બી હું અભિનંદન આપું છું. પોલીસને કોઈ પડકાર ફેંકશે, પોલીસને અગર ગુજરાતના કોઈ બી ક્ષેત્રમાં કોઈ લુખ્ખો ટપોરી પોતાની જાતને દાદો માનતો હોય અને કોઈ પડકાર ફેંકશે તો પોલીસ એનો એવો હાલ કરશે કે ભવિષ્યમાં હનુમાન દાદા સિવાય કોઈની પૂજા કરવા ના જાય તે પ્રકારની પરિસ્થિતિ કરવા માટે ગુજરાત પોલીસને ખુલ્લો હાથ આપવામાં આવ્યો છે. અને એના દ્રશ્ય તમે સૌ લોકોએ ગુજરાતના ખૂણે ખૂણેથી જોયા જ હશે. અને જ્યાં કોઈ જગ્યા પર પોલીસ ચૂકી જાય ત્યાં પબ્લિક હવે મને ડાયરેક્ટ ફોન કરી લે છે કે તમે કહેતા હતા ને કે ટાટિયા તો સીધા નહીં જ ચાલશે, આના રહી ગયા છે. લોકો એટલા હોશિયાર કે સોશિયલ મીડિયાના માધ્યમથી ફોન કરીને મને પાછી માહિતી આપી લે કે ના તમે તો આવું. પોલીસ નહીં, હવે દરેક પોલીસ સ્ટેશનમાં સીધી માહિતી મળવામાં આવી નહીં કે અમે ચૂકી જઈએ તો અહીંયા ખબર પડી જાય છે, એટલે ક્યાંય ચૂકતા નથી. અને ક્યાંય ચૂકી જાય તો હું અહીંયા બેઠો છું આપ સૌની સેવામાં, પણ ગુનેગારોને છોડવામાં નહીં આવે ને નહીં જ આવશે.